तो मित्रों हूँ स्वागत करूँ छूँ आपणी यूट्यूब चेनल में। तो मित्रों आज આપણે વાત કરીશું આપણા ગુજરાતના લોકલાડીલા એવા ચંદન રાઠોડ વિશે, યાની કે નાથિયા વિશે। તો મિત્રો ઘણા બધા લોકો ચંદન નામથી ઓછા ઓળખે અને નાથિયો કો એટલે ગુજરાતના સુપરસ્ટારમાં આવી જ જાય। નાથિયાના નામથી ઓળખે છે એટલે હું નાથિયો કહીને બોલાવું છું। તો મિત્રો ઘણા વર્ષો પછી ફિલ્મ જે આવ્યું હતું ધૂળકી તારી માયા લાગી, તો મિત્રો આપણને આ ફિલ્મ ફરી એકવાર જોવા મળી રહી છે। એનો બીજો ભાગ જોવા મળી રહેશે મિત્રો। એ જ ચંદન રાઠોડ યાની કે એ જ નાથિયો અને એ જ ધૂળકી ફરી એકવાર આપણને જોવા મળી જશે। બીજો ભાગ લઈને આવી રહ્યા છે અને એ ફિલ્મનું નામ છે ધૂળકી તારી માયા લાગી ભાગ બીજો। મિત્રો ફાઇનલ અપડેટ છે, અત્યારે હાલની વાત કરીએ તો 70% ફિલ્મનું શૂટિંગ પતી ગયું છે અને હવે ખાલી 30% બાકી છે અને એડિટ એનું બાકી છે। બસ ટૂંક સમયની અંદર આપણને ફિલ્મ જોવા મળી જશે ધૂળકી તારી માયા લાગી ભાગ બીજો। ટૂંક સમયની અંદર આપણા નજીકના સિનેમાઘરોમાં જોવા મળી જશે, બૂમ પડાવી દેશે। ધારો કે 20 વર્ષ પછી પણ આ ફિલ્મે બૂમ પડાવી હતી અને હજુ સુધી લોકો એ ફિલ્મ જુએ છે। એ ફિલ્મના ગીત બહુ ચાલ્યા હતા અને હજુ સુધી ફિલ્મ પણ જુએ છે, ગીત પણ સાંભળે છે લોકો। ધૂળકી નાથિયો કો એટલે એ ફિલ્મની અંદર બધું જ આવી ગયું। તો મિત્રો ફરી આપણને જોવા મળશે ધૂળકી અને નાથિયો એક નવા અંદાજમાં, નવા એક્શન ફિલ્મ સાથે, નવા વિડીયોમાં, નવા ફિલ્મમાં, અને એમના સોંગ પણ રિલીઝ થવાના છે પણ હજુ વાર છે, કારણ કે પહેલું ફિલ્મ અત્યારે હાલ શૂટિંગ ચાલુ છે, થોડુંક બાકી છે એટલા માટે સમય લાગી શકે છે, પણ આપણને જોવા મળી જશે ફાઇનલ। જોવાનું ભૂલતા નહીં, ફેમિલી સાથે જોવા જજો, કારણ કે મિત્રો આ ફિલ્મ જોરદાર છે। કારણ કે આપણે બધે જોયું હતું એનો પહેલો ભાગ ધૂળકી તારી માયા લાગી, ખૂબ સરસ હતો, એના ગીત બહુ ચાલ્યા હતા, ખૂબ મજા આવી હતી જોવાની। તો હવે એનો બીજો ભાગ આવી રહ્યો છે ધૂળકી તારી માયા લાગી ભાગ બીજો। તો આ પણ તમે ફેમિલી સાથે જોવા જજો, ખૂબ મજા આવશે જોવાની, ખૂબ એન્જોય કરજો, ફેમિલી સાથે જોવા જજો। અને એ જ ધૂળકી છે એ ફિલ્મની અંદર એ જ નાથિયો છે, ખૂબ મજા આવશે જોવાની અને સોંગ પણ સારા બનાવેલા છે એટલે ખૂબ જ મજા આવશે જોવાની। ફેમિલી સાથે જોવા જજો। ટૂંક સમયની અંદર આપણા નજીકના સિનેમાઘરોમાં આપણને જોવા મળી જશે ફરી એકવાર ફિલ્મ ધૂળકી તારી માયા લાગી ભાગ બીજો। ફરી એકવાર નાથિયો અને ધૂળકી ફરી એકવાર આપણને જોવા મળી જશે। અને મિત્રો ગુજરાતના તમામ કલાકારોની અપડેટ હું તમને આપતો જ રહીશ। મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચંદન રાઠોડના ફેન હોય યાની કે નાથિયાના ફેન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં।